નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 11 જોતા હતા ત્રિપરિમાણીય ભૂમિતિ, જેની અંદર આપણે સમતલનું સમીકરણ, રેખાનું સમીકરણ, બે રેખા વચ્ચેનો ખૂણો, બે સમતલ વચ્ચેનો ખૂણો, રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો, આ બધા જ સૂત્રો આપણે જોયેલા છે, ડિસ્કસ પણ કરેલા છે અને એના એક્ઝામ્પલ પણ આપણે જોયેલા છે. ત્યારબાદ આપણે છેલ્લા વિડીયોમાં પ્રકીર્ણ સ્વાધ્યાય 11 આપણે જોતા હતા અને ચલો આજે આપણે એમાં વધુ એક્ઝામ્પલ જે આપણે બાકી રાખ્યા છે એ એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 13 તમે જરાક રકમમાં જોજો. આજે હું રકમ લખી શકું એ કન્ડિશન છે નહીં, એટલા માટે ટેક્સ્ટ બુકમાં તમે જોઈ શકો છો કે બિંદુ -1, 3 અને 2 મેં લખેલું છે ત્યાં માંથી પસાર થતા અને પ્રત્યેક સમતલ, તમને બે સમતલ આપેલા છે. પહેલા સમતલને આપણે કહી દઈએ π1, એ આપેલું છે અહીંયા x + 2y + 3z બરાબર 5, અને બીજું સમતલ છે π2, એ સમતલ આપેલું છે 3x + 3y + z બરાબર 0. આ બંનેને લંબ હોય તેવા સમતલનું સમીકરણ ગોતવાનું તમને કીધું છે. હવે આ બિંદુમાંથી પસાર થાય અને આ બંને સમતલને કેવું છે? લંબ. તો હવે સમજો જરાક કે તમને અહીંયા આપેલું છે તો બિંદુ અને સમતલ, એટલે કે બિંદુમાંથી પસાર થતું સમતલનું સમીકરણ. તો સમતલનું સમીકરણ, બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ શું હતું? યાદ કરો તો એ હતું r - a ડોટ n બરાબર 0. આ ગોતવાનું આપણે, તો કે આપણે આ સમીકરણ ગોતવું છે હવે. અને આમાં n શું થશે? તો કે આ સમતલ અને આ સમતલ એ બંનેને લંબ હોય તેવો અભિલંબ. બરાબર છે? એટલે કે આ સમતલને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ, આ સમતલને આપણે પરિણામ નંબર 2 કહી દઈએ, આ સમતલનો અભિલંબ એને આપણે કહી દઈએ n1, આ સમતલનો અભિલંબ એને આપણે કહી દઈએ n2, અને આ બંનેનો લંબ. હવે લંબ એટલે કે જો લંબ હોય તો ડોટ ગુણાકાર 0 હોય, પણ આ બંનેને લંબ મારે ગોતવાનું છે. તો આપણે શું કરીશું? તો યાદ કરો, આપણે ચેપ્ટરમાં આગળનામાં જોયેલું છે કે બે રેખાને લંબ રેખાનું સમીકરણ, તો આપણે શું કરતા હતા ત્યાં? તો કે બંનેનો ક્રોસ ગુણાકાર કરતા હતા. એટલે આપણે પણ અહીંયા n1 અને n2 એનો આપણે શું કરીશું? અહીંયા ક્રોસ ગુણાકાર. તો જો n1 બરાબર શું આપેલું છે તમને અહીંયા? i + 2j + 3j, અને n2 કેટલા આપેલા છે અહીંયા? 3i + 3j + k, અને આ બંનેનો ડોટ ગુણાકાર કરીએ એટલે આપણને શું મળે? તો કે n મળે, કે જે n1 અને n2 એ બંનેનો લંબ છે. બરાબર? ચાલો બંને n1 અને n2 નો લંબ ગોતી લઈએ. નિશ્ચાયકની રીત, ચોકડી ગુણાકારની રીત આપણે ભણી ચૂક્યા છે. નિશ્ચાયક કરીને i જે કે પહેલો સદિશ 1 2 3, બીજો સદિશ 3 3 1, ચોકડી ગુણાકારથી આને ઉકેલી લઈએ તો i શું આવશે? 2 × 2, 2 માંથી 9 જાય એટલે આ થશે -7 + j 1, સોરી ઓછા j આવશે, ઓછા j 1 -9 એટલે થશે 8, એ થવાના -8 અને વત્તા k એ થવાના 3 - 6, 3 - 6. જો તો જવાબ શું આવશે? તો કે -7i + 8j અને -3k. આ આપણો સદિશ અહીંયા મૂકી દો એટલે કે r બરાબર શું હતું? તો કે xi + yj + zk માઈનસ સદિશ a. સદિશ a એટલે કે આપણને આપેલો છે બિંદુ, એનો સ્થાન સદિશ એ આપણે બનાવી લઈએ. તો કે -i + 3j + 2k, અને એનો ડોટ ગુણાકાર. ડોટ ગુણાકાર કોની સાથે કરીશું આપણે? તો કે આ સદિશ સાથે. એ સદિશ શું છે? તો કે -7i + 8j - 3k બરાબર 0. આ તમારું સમીકરણ. અને જો કાર્ટેશિયન સમીકરણ કે આમ સદરૂપ આપી દો તો શું થવાનું? x
માઇનસ માઇનસ પ્લસ 1 એટલે કે x પ્લસ 1 i, પછી y માઇનસ 3 પ્લસ y માઇનસ 3 જે z માઇનસ 2 k અને એનો ડોટ ગુણાકાર આની સાથે માઇનસ 7i વત્તા 8j માઇનસ 3k બરાબર 0. બરાબર છે. ચલો ડોટ ગુણાકાર કરી લઈએ તો કે આનો ગુણાકાર 7 સાથે એટલે કે માઇનસ 7 અહીંયા આવશે x વત્તા 1, પછી અહીંયા છે 8 નો ગુણાકાર આની સાથે એટલે આ થશે વત્તા 8 એને ગુણ્યા y માઇનસ 3, અહીંયા થશે માઇનસ 3 અને માઇનસ 3 નો ગુણાકાર z માઇનસ 2 સાથે બરાબર 0 એટલે આ થશે માઇનસ 7x માઇનસ 7 વત્તા 8y માઇનસ 8 કરીને 24 માઇનસ 3z વત્તા 6 બરાબર 0 અને તમે આનું સાદુરૂપ આપો એટલે મળે એ તમારો ફાઇનલ આન્સર. બરાબર છે. ચાલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 14. એક્ઝામ્પલ નંબર 14 જોઈએ આપણે. મારી પાસે મોબાઈલમાં જ રકમ છે, હું રકમ વાંચું છું કે જો બિંદુઓ 1 1 p, બે બિંદુઓ આપેલા છે 1 1 p, બીજું બિંદુ છે -3 0 1. તમને બે બિંદુઓ આપેલા છે, એક છે 1 1 p અને બીજું બિંદુ છે -3 0 1 અને સમતલ આપેલું છે. સમતલ છે કે r ડોટ, સમતલનું સમીકરણ આપેલું છે પાઈ. એક્ઝામ્પલ નંબર 14 ની આપણે વાત કરી છે. સમતલનું સમીકરણ છે પાઈ r બાર ડોટ 3i પ્લસ 4j 3i પ્લસ 4j માઇનસ 12k પ્લસ 13 બરાબર 0 થી સમાન અંતરે આવેલા બિંદુઓ હોય તો p નું મૂલ્ય શોધો. તો જુઓ તો તમને શું કીધું છે તો કે આપણે આ બિંદુને કહી દઈએ a, આ બિંદુને કહી દઈએ આપણે b. આ બંને બિંદુઓ સમતલના સમીકરણથી સમાન અંતરે આવેલા છે. તો ધારી લો કે આ p થી બિંદુ a થી એટલે કે 1 1 p થી સમતલ પાઈ એનું અંતર એને આપણે કહી દઈએ d1 અને એ શું થશે d1 બરાબર તો કે સૂત્ર મૂકી દો કે આ બંનેનો ડોટ ગુણાકારમાં x y z છે, અથવા તો પહેલા આને આપણે કાર્ટેશિયન સમીકરણમાં ફેરવીએ એટલે આ થઈ જશે 3x 4y -12 13 બરાબર 0 અને આની અંદર x બરાબર 1 1 p મૂકી દો, 12z આવશે. xyz બરાબર 1 1 p મૂકી દો અને અહીંયા મૂકી દો તો સૂત્ર આપણું કંઈક આ રીતનું હતું કે ax1 by1 cz1 d માનાંકમાં એના છેદમાં અહીંયા એનું આવશે વર્ગમૂળ. કોનું વર્ગમૂળ તો કે a² b² c² એટલે કે આનો અભિલંબનો માન. જોઈએ કિંમત મૂકી દઈએ. a બરાબર અહીંયા 3, a બરાબર 3, b બરાબર 4 અને c બરાબર -12. જો તો 3 અને આ બિંદુ છે 1 વત્તા અહીંયા b બરાબર 4, આ બાજુનું બિંદુ 1 વત્તા c બરાબર -12, સીધું લખી નાખું -12 અને z1 બરાબર p વત્તા 13 માનાંકની અંદર એના છેદમાં શું આવશે વર્ગમૂળમાં 3 નો વર્ગ 9 વત્તા 4 નો વર્ગ 16 વત્તા 12 નો વર્ગ 144 વર્ગમૂળ પૂરો. અને સેમ બિંદુ b કયું છે -3 0 અને 1 થી લઈને સમતલ વચ્ચેનું અંતર એટલે કે પાઈ સુધીનું અંતર એને આપણે કહી દઈએ d2 અને આ d2 બરાબર શું થશે? સૂત્ર તો એનું એ જ થશે. સૂત્ર બીજો નથી લખતો, ડાયરેક્ટ એક્ઝામ્પલ લખી લઈએ તો શું થવાનું તો કે 3 તરીકે -3 ગુણ્યા +3 વત્તા 4 ગુણ્યા 0 -12
એને ગુણ્યા 1 અને વત્તા 13 માનાંક પૂરો એના છેદમાં વર્ગમૂળમાં શું થશે અહીંયા તો કે 9 વત્તા 16 વત્તા 144. હવે તમે જો કે આપણને રકમમાં કીધું છે કે આ બંને બિંદુથી સમતલનું અંતર સમાન છે, એટલે કે D1 અને D2 કેવા આપેલા છે સમાન. તો કે જો D1 બરાબર D2 હોય એટલે કે આ બંને સમાન હોય તો એનો આ છેદ D જશે. તો શું વધશે? ખાલી અંશ વધશે અને અંશ તમે સરખાવી લો તો એ થશે 3 એકા 3 4 એકા 4 -12p વત્તા 13 માનાંકમાં બરાબર અહીંયા થશે -9 ઓછા 12 અને વત્તા 13 આટલું થશે. ચલો સાદુરૂપ આપીએ તો કે 7 એટલે આ થવાના 20 -12p માનાંકમાં બરાબર આનો જવાબ થશે, આનો જવાબ થવાનો 13 અને આ છે અહીંયા 12 એટલે આ થશે વત્તા 1 એટલે આ થવાનું -8 બરાબર છે. અને પછી અહીંયા તમે માનાંક છે માનાંક તો બંને બાજુથી માનાંક આપણે દૂર કરીએ તો પ્લસ ઓર માઇનસ આવી શકે, કા પ્લસ પણ આવી શકે કા તો પછી માઇનસ પણ આવી શકે. બરાબર છે. તો ચાલો આપણે હવે અહીંયા પ્લસ ઓર માઇનસ લઈએ એટલે કે 20 -12p બરાબર એક વાર +8 અને 20 -12p બરાબર -8. તો અહીંયા p ની કિંમત શું થવાની તો કે p આમ જશે 8 આમ આવશે એટલે અહીંયા p બરાબર થશે 1 ડાયરેક્ટ લખું છું. અને અહીંયા p ની કિંમત શું થવાની તો કે અહીંયા p ની કિંમત થશે 7/3 ડાયરેક્ટ લખી છે. -8 આમ આપણે પ્લસ થઈ જશે, આ 12 થઈ જશે. 28/12 7 ચોક 28 અને 4 કરીને 12. તો એ રીતે આપણને અહીંયા વેલ્યુ મળી, p ની કિંમત મળી 7/3. અહીંયા 7/3 લખેલું છે, ઉપર લખું છું. p ની કિંમત આવે છે 7/3. કદાચ ટેક્સ્ટ બુકમાં જવાબમાં ભૂલ છે, કરેક્શન કરી લેજો. સાચો આન્સર આ છે, p બરાબર 1 અને p બરાબર અથવા તો અને નહીં અથવા p બરાબર 7/3. ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 14 એક્ઝામ્પલ નંબર 14 આ હતો. એક્ઝામ્પલ નંબર 15 રકમ છે કંઈક તમે ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો કે સમતલો R બે સમતલો તમને આપેલા છે અહીંયા કે સમતલ R બરાબર આપણે એક સમતલને π1 કહીએ. એ આપેલું છે R ડોટ I પ્લસ J પ્લસ K બરાબર 1 અને બીજા સમતલને આપણે કહીએ π2 R ડોટ 2I પ્લસ 3J માઇનસ K વત્તા 4 બરાબર 0. આ બંનેના છેદ રેખામાંથી પસાર થતું અને x અક્ષને સમાંતર સમતલનું સમીકરણ મેળવો. આવું આપણે સ્વાધ્યાયમાં જોઈ ચૂક્યા છીએ. છેદ રેખામાંથી આવે એટલે શું કરવાનું તો કે એક સમતલ લેમ્ડા બીજું સમતલ બરાબર 0 અને x અક્ષને સમાંતર હોય તેની ખાસિયત શું છે એનો ઉપયોગ કરીને આપણે લેમ્ડાની કિંમત ગોતવાની અને એ લેમ્ડાની કિંમત પાછી મૂકી દો એટલે તમને જે મળે એ તમારું માગેલું સમતલનું સમીકરણ થઈ જશે. બરાબર છે. ચલો તો આપણે લખીએ કે π1 અને π2 ના છેદ બિંદુમાંથી પસાર થતું સમતલનું સમીકરણ શું હશે તો કે આ બંનેના છેદ બિંદુમાંથી
તો કે આ સમતલનું સમીકરણ એને આપણે કહી દઈએ r ડોટ i પ્લસ j વત્તા k માઇનસ 1 આ પહેલું સમતલ વત્તા લેમ્ડા અને હવે બીજું સમતલ કે r ડોટ 2i વત્તા 3j માઇનસ k વત્તા 4 બરાબર 0. થોડું સાદું રૂપ આપી દઈએ આનું આપણે. તો જો એ શું થશે અહીંયા તો કે 1 પ્લસ 2 લેમ્ડા ડોટ ગુણાકાર જ છે એટલે આપણે ડાયરેક્ટ જ r ગુણ્યા અને કહી દઈએ 1 પ્લસ 2 લેમ્ડા i પ્લસ 1 પ્લસ 3 લેમ્ડા j અને પ્લસ 1 માઇનસ લેમ્ડા k. અહીંયા છે માઇનસ 1 પ્લસ 4 લેમ્ડા બરાબર 0 અને આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1 બરાબર. ચાલો હવે આપણને કીધું છે કે સમતલ કેવું છે તો કે x અક્ષને સમાંતર. હવે x અક્ષને સમાંતર સમતલનું સમીકરણ શું હોઈ શકે તો કે જો x અક્ષને સમાંતર સમતલ હોય x અક્ષને સમાંતર સમતલ છે તો જો x અક્ષને સમાંતર હોય તો x અક્ષને સમાંતર દિશાનો સદિશ એ શું થવાનો તો કે એ થવાનો 1i વત્તા 0j વત્તા 0k બરાબર આવું કંઈક સદિશ હશે બરાબર. અને એમાંથી પસાર થતું હશે કે સમાંતર છે તેનું સમાધાન તો કરશે. તો આ અહીંયા તમે r ની જગ્યાએ મૂકી દો અને એના ઉપરથી તમે લેમ્ડા ગોતો એટલે કે આ જે મળશે આપણને 1 0 0 એટલે કે 1i વત્તા 0j વત્તા 0k એ આપણે મૂકી દઈએ r ની જગ્યાએ. તો જો શું થશે અહીંયા r થશે i પ્લસ 0j પ્લસ 0k એનો ગુણાકાર આખું પદ કયું છે તો કે 1 પ્લસ 2 લેમ્ડા i 1 પ્લસ 3 લેમ્ડા j અને 1 માઇનસ લેમ્ડા k માઇનસ 1 પ્લસ 4 લેમ્ડા બરાબર 0. હવે અહીંયા ડોટ ગુણાકાર કરીએ એટલે કે 1 પ્લસ 2 લેમ્ડા અહીંયા 0 અહીંયા પણ 0 બરાબર છે. તો એ બધું શું થઈ જવાનું 0 થઈ જવાનું. આપણે તો ડોટ ગુણાકાર 0 બતાવવાનો ને કારણ કે આ x અક્ષને સમાંતર તો આ સમતલ એટલે અહીંયા આનો અભિલંબ જ લેવાનો છે. આ સમતલનો આપણે અભિલંબ જ લેવાનો છે. અભિલંબ લઈએ તો આ બતાવવાની જરૂર છે નહીં. ઓકે તમે સમજો કે આ આપણું સમતલનું સમીકરણ અને અહીંયા આપણું x અક્ષ તો આ અભિલંબ સમતલનો ત્યાંનો લંબ થવાનો x અક્ષ સાથે તો ડોટ ગુણાકાર શું થાય 0 એટલે આપણા સમતલનો અભિલંબ આ થયો. તો આ સમતલનો અભિલંબ અને આ x અક્ષ દિશાનો સદિશ એ બંનેનો ડોટ ગુણાકાર શું થાય 0. તો ડોટ ગુણાકાર બરાબર 0 મૂકી દીધા અને એના ઉપરથી 1 પ્લસ 2 લેમ્ડા વત્તા 0 વત્તા 0 બરાબર 0. તો લેમ્ડા બરાબર મળશે -1/2. લેમ્ડા બરાબર કેટલા મળશે -1/2 અને આ લેમ્ડા બરાબર -1/2 તમે સમીકરણ 1 માં મૂકી દો તો તમને મળશે સમતલનું સમીકરણ. આ સમીકરણ 1 માં લેમ્ડા બરાબર 1/2 મૂકો એટલે આ શું થઈ જવાનું 0. જો અહીંયા તમે 1/2 મૂકો તો કે લેમ્ડા બરાબર -1/2 સમીકરણ 1 માં મૂકતા તો શું થશે અહીંયા આ થઈ જવાનું 0 એટલે કે r બાર ડોટ આ થઈ જવાનું 0. અહીંયા મૂકો -1/2 એટલે થશે 1 -3/2 એટલે આ થવાના -1/2 j. પછી અહીંયા મૂકો 1/2 માઇનસ માઇનસ પ્લસ એટલે આ થઈ જશે +3/2 k અને અહીંયા મૂકો તમે -1/2 એટલે આ થવાના -4/2 ઉડી જાય એટલે -2 વધશે -1 અને -2 -3 બરાબર 0.
આ તમારું સમીકરણ. તમે સાદુરૂપ આપો તો તમે કાર્ટેશિયન સ્વરૂપ પણ મેળવી શકો. તો કાર્ટેશિયન સ્વરૂપ કંઈક આ રીતનું થવાનું કે અહીંયા x y z મૂકી દો એટલે આ થશે x અને આને હારે ગુણાકાર કરી દો એટલે આ થશે -1/2y પ્લસ 3/2 z -3 બરાબર 0. આ 3 અહીંયા બે વસા લઈ અને આ બાજુ આપી દો એટલે સમતલનું તમને ફાઇનલ સમીકરણ મળશે y -3z + 6 બરાબર 0. આ તમારું ફાઇનલ સમીકરણ થયું કે માગેલા સમતલનું સમીકરણ છે. ચલો મિત્રો, તો ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 16 એ શું કહે છે તો કે જો O ઉગમ બિંદુ અને P ના યામ 1 2 અને 3 એટલે કે -3 1 2 -3 હોય તો P માંથી પસાર થતા અને OP ને લંબ સમતલનું સમીકરણ મેળવો. એટલે કે આપણને આપેલું છે અહીંયા ઉગમ બિંદુ O 0 0 0, અહીંયા ક્યાંક બિંદુ P છે અને P માંથી આ સમતલ પસાર થાય છે, આ બિંદુ P. તો આ સમતલનું સમીકરણ તમારે ગોતવવાનું છે. તો એક કામ કરીએ, આ OP ગોતી લઈએ. બરાબર છે? તો OP શું થવાનું આપણું તો કે OP થશે આપણો અહીંયા અભિલંબ. બરાબર છે? તો સોલ્યુશન નંબર 16 કે અહીં OP એ સમતલનો અભિલંબ થવાનો. OP એ સમતલનો અભિલંબ થશે અને OP શું થવાનું તો કે OP એટલે કે બિંદુ P - A એટલે કે આ P કેટલો હતો અહીંયા તો કે 1 2 -3 -0 0 0 એટલે આ થઈ જશે 1 2 -3 અને એનો સ્થાન સદિશ થશે I + 2j - 3k. આ થયો એનો સ્થાન સદિશ. પછી એમ કીધું છે કે સમતલનું સમીકરણ. તો યાદ કરો સમતલનું સમીકરણ કેવું છે તો કે આપેલા બિંદુમાંથી પસાર થતા અને આપેલા અભિલંબનું સમીકરણ. એટલે કે સમતલનું સમીકરણ થશે સમતલનું સમીકરણ એ થશે r - a ડોટ m બરાબર 0. તો m શું છે અહીંયા OP છે, બિંદુ A એટલે કે આપણું આ બિંદુ શેમાંથી થતું તો કે P માંથી. P એટલે કે આ બિંદુ આપણું થવાનું. બરાબર છે? તો ચલો કિંમત મૂકી દઈએ. r માઈનસ બિંદુ કયું છે તો બિંદુ છે I + 2j - 3k અને એનો ડોટ ગુણાકાર n એટલે કે અભિલંબ. અભિલંબ કોણ છે અહીંયા તો કે OP. કેમ? કારણ કે OP લંબ છે તો આપણે OP ગોતી લીધો, બિંદુ P - બિંદુ O. બરાબર છે? તો અભિલંબ શું થવાનો તમારી પાસે અહીંયા તો કે I + 2j - 3k બરાબર 0. તો આ તમને મળ્યું કે તમારું સમતલનું સમીકરણ. પણ આ સમીકરણ કેવું છે તો કે આ સમીકરણ જે છે ને એ આપણું સદિશ સમીકરણ છે. આપણે કાર્ટેશિયન સમીકરણ ગોતીએ તો શું કરીશું અહીંયા તો અહીંયા આપણે r ની જગ્યાએ x y z મૂકી દઈએ તો શું થશે અહીંયા તો આ થશે x - 1i + y - 2j + z + 3k એનો ડોટ ગુણાકાર I + 2j - 3k બરાબર 0. તો જો સાદુરૂપ આપો તો શું થશે અહીંયા તો કે ડોટ ગુણાકાર કરીએ આ થશે x - 1 વત્તા 2 ગુણ્યા y - 2 વત્તા ઓછા 3 આવશે ઓછા 3 એને ગુણ્યા z + 3 બરાબર 0. સાદુરૂપ આપીએ તો કે x - 2y અને x + 2y
-3z અને હવે અચળ પદ લઈ લઈએ -1 -4 અને -9 બરાબર 0 તમે સાદુરૂપ આપી દો તો એ તમારું સાદુરૂપ થશે કંઈક આ રીતનું શું થવાનું તો કે -1 એટલે આ થવાના 1 અને આ 4 5 9 અને 5 14 એટલે કે તમે 14 ને બરાબરની ઓલી બાજુ લખી દો તો આ થશે તમારું બરાબર લખો એટલે +14 તો સમતલનું સમીકરણ કંઈક આવું થશે અહીંયા લખું છું x + 2y - 3z બરાબર 14 આ તમારું સમતલનું માગેલું સમીકરણ થયું બરાબર ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 17 જોઈએ આપણે અહીંયા તો તમને બે સમતલ આપેલું છે બે સમતલો આપેલા છે પહેલું સમતલ અને બીજું સમતલ આપણે આ સમતલને π1 કહી દીધું બીજાને આપણે π2 કહી દીધું અને એની છેદ રેખાને સમાવતા તથા સમતલ r ડોટ બીજું સમતલ આપેલું છે એ સમતલને લંબ સમતલનું સમીકરણ મેળવો એટલે કે તમારે શું કીધું છે તો કે π1 અને π2 ની છેદ રેખામાંથી પસાર થતું અને બીજું એક સમતલ આપેલું છે એ સમતલને લંબ હોય એવા સમતલનું સમીકરણ મેળવો તો આપણે લખી લઈએ કે π1 અને π2 ના છેદ રેખામાંથી પસાર થતા સમતલનું સમીકરણ એ શું થશે તો કે પહેલું સમતલ π1 + λ π2 બરાબર 0 સમતલનું સમીકરણ મૂકી દો તો કે r ડોટ અહીંયા થશે i + 2j + 3k -4 -4 આ એક સમતલ ગયું વત્તા લેમ્બડા બીજું સમતલ એ શું થવાનું અહીંયા બીજું સમતલ થશે r ડોટ 2i + j - k + 5 બરાબર 0 આ સમતલનું સમીકરણ થયું થોડું સાદુરૂપ આપી દઈએ સાદુરૂપ આપીએ તો શું થશે અહીંયા તો કે r ડોટ ડાયરેક્ટ આપું છું 1 - 2 લેમ્બડા 1 + 2 લેમ્બડા I પ્લસ 2 પ્લસ લેમ્બડા j અને પ્લસ 3 - લેમ્બડા k અને હવે અચળ પદ શું થવાનું -4 + 5 લેમ્બડા બરાબર 0 બરાબર છે એ અહીંયા આવશે -4 + 5 લેમ્બડા અલગ રહેશે હવે આ સમતલને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1 હવે શું કીધું છે આપણે તો કે આપેલા સમતલને લંબ એટલે કે આ એક સમતલ તમને આપેલું છે એને લંબ તો એક કામ કરીએ આ સમતલનો અભિલંબ ગોતી લઈએ આ સમતલનો અભિલંબ ગોતી લઈએ અને એ બંને અભિલંબ કેવા છે લંબ થવાના તો એ બંને અભિલંબ જો લંબ હોય તો આપણને લેમ્બડા કિંમત મળી જાય શું કામ કારણ કે બંને અભિલંબનો લંબ હોવાથી એનો ડોટ ગુણાકાર શું થવાનો 0 માટે જોવો હવે આના સમતલનો આપણે અભિલંબ ગોતી લઈએ n1 શું થશે તો કે 1 + 2 લેમ્બડા I 2 + લેમ્બડા j 3 - લેમ્બડા k અને આપેલા સમતલનો અભિલંબ એને આપણે કહી દઈએ n સમતલનું સમીકરણ લખતો નથી હું ડાયરેક્ટ અભિલંબ લખી લઉં છું શું થશે 5i + 3j - 6k બરાબર છે અને આ સમતલ બંને લંબ હોવાથી n1.n2 છે બરાબર શું થવાનું 0 તો કે બરાબર 0 થશે ડોટ ગુણાકાર લઈ લો 5 × 1 + 2 લેમ્બડા 5 × 1 +
2 લેમ્ડા, પછી 3 ગુણ્યા 2 પ્લસ લેમ્ડા, 3 ગુણ્યા 2 પ્લસ લેમ્ડા, અને -6 એને ગુણ્યા 3 માઇનસ લેમ્ડા. જો શું થશે તો કે 5 વત્તા 10 લેમ્ડા વત્તા 6 વત્તા 3 લેમ્ડા માઇનસ 18 વત્તા 6 લેમ્ડા, અને આના બરાબર 0 બરાબર 0. બરાબર. ચાલો અદરૂપ આપી દઈએ. 10 3 9 અને 10 6 ને 3 9 9 ને 10 આ થશે 19, એટલે કે 19 લેમ્ડા બરાબર, બાકીનું બધું બરાબર નલી બાજુ જવા દો તો કે 18 વત્તા થઈ જશે -6 -5 એટલે 11 થવાના, તો કે 18 માંથી 11 જાય તો કેટલા વધશે? 7 વધશે, એટલે 7 વધશે. તો એના ઉપરથી લેમ્ડા બરાબર કેટલા મળ્યા? તો કે 7/19. લેમ્ડા બરાબર કેટલા મળશે? 7/19. અને લેમ્ડાની આ કિંમત તમે સમીકરણ નંબર 1 માં મૂકી દો. લેમ્ડા બરાબર 7/19, અહીંયા 19 લખ્યા છે એ મૂકી દો ત્યાં અહીંયા સમીકરણ 1 માં, તો એ તમને મળશે કે તમારો ફાઇનલ આન્સર. અને એ હું તમને આપું છું હોમવર્કમાં, તમે ચેક કરી લેજો. બરાબર છે. ચલો આ સાથે આપણે આજનો આ ભાગ રાખીએ છીએ અને મળીએ આવતીકાલે બીજા ભાગમાં, અને બનતા સુધી એક ભાગમાં આપણે હવે આ ચેપ્ટર પૂરું કરી દઈશું. તો આજના ભાગમાં બસ આટલું જ. મળીએ. આવજો.